વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા અંકોળિયા હત્યાકાંડમાં મહત્વપૂર્ણ ખુલાસો થયો છે, જેમાં મળેલી યુવતીની લાશની ઓળખ દિવ્યા નાનજીભાઈ પરમાર તરીકે થઈ છે. દિવ્યા શહેરના મુજમહુડાના વિસ્તારમાં રહેતી હતી અને પ્રોફેશનલ મહેંદી આર્ટિસ્ટ તરીકે કામ કરતી હતી. રવિવારે કામે જવાનું કરીને ઘરેથી નીકળેલી દિવ્યા પરત ન ફરતા પરિવારજનો દ્વારા જેપી રોડ પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની જાણ કરવામાં આવી હતી. બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી તસવીરોના આધારે પરિવારજનો ગોત્રી હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં ઓળખ થઈ હતી. પરિવારજનોએ પોલીસ પર સમયસર કાર્યવાહી ન કરવાના ગંભીર આક્ષેપો કર્યા છે. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણમાં હત્યા થવાનું આરોપ મૂકવામાં આવ્યો છે, જ્યારે યુવતીએ કોને મળવા ગઈ હતી અને હત્યા પાછળ કોણ સંડોવાયેલું છે તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. અરજી એકચ્યુઅલી કેવું છે કે 3 તારીખે બેન મહેંદી મૂકવા ગયા હતા. તો મહેંદી મૂકવા 9:30 વાગે ગયા હતા, તો બપોર સુધી નહીં આવ્યા. તો મેં એમને કોલ કર્યો બપોરે કે બેન ક્યાં છે? તો બોલે બસ એક જ કલાકમાં એક જ હાથ મૂકવાનું બાકી છે, મૂકીને આવું. એના પછી મેં કીધું આવી જશે એમ. 2 વાગે એમને મેં કીધું, તો 2 વાગે એમની એટલી વાત થઈ હતી. પછી 5 વાગે મેં ફરી 4-5 કોલ કર્યા, એમને રિસીવ નહીં કર્યા. એના પછી બેને ફોન કર્યો 6 ને 7, તો બેનને રિપ્લાય આવે છે કે હું બસ પેમેન્ટ બાકી છે, પેમેન્ટ લઈને ઘરે જ આવું છું. એ અડધો કલાક થયો, 7 વાગી ગયા. મારું મગજ ગયું. મેં કીધું સવારથી બેન કેમ બહાર છે, તો અત્યાર સુધી રિટર્ન કેમ નથી આવી મહેંદી મૂકીને? તો મેં કન્ટિન્યુઅસ એને કોલ ચાલુ રાખ્યા. સિંગલ કોલ રિસીવ નહીં કર્યો. રિંગિંગ જાય છે પણ રિપ્લાય નહીં આવ્યો. કન્ટિન્યુઅસ આટલું જોયા પછી અમને થોડો શક ગયો, તો અમે શોધખોળ કરવા નીકળ્યા. આજરોજ તાલુકા પોલીસ સ્ટેશનમાંથી 1 થી 2 દિવસ પહેલાની કોઈ મહિલાની અજાણી ડેડ બોડીનું જે પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવ્યા હતા, જેનું પોસ્ટમોર્ટમ હાલ રોજ પતી ગયેલ છે, જેનું પીએમ ફોરેન્સિક ડોક્ટરથી અને પેનલ ડોક્ટરથી કરવામાં આવેલ છે. હાલ આ એક તપાસનો વિષય છે, જેથી કરીને તપાસ કરતા અધિકારીનો વધુ માહિતી માટે સંપર્ક કરવા વિનંતી. આ એક તપાસનો વિષય છે, એટલે મારા મત મુજબ આપણે તપાસ કરતા અધિકારીનો આપ સંપર્ક કરશો તો વધુ